હેલો એવરીવન, મજામાં હશો? આપણું પ્રકરણ 1 પૂરું થઈ ગયું છે અને એમાં આપણે અર્થશાસ્ત્રની આખી સંકલ્પનાઓ જોઈ. અર્થશાસ્ત્ર એટલે શું, એનો અર્થ, અને એમાં આપણે એટલું શીખીને આવ્યા કે ભાઈ આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. તો આવી આર્થિક પ્રવૃત્તિઓના પાયામાં કઈ કઈ બાબતો છે, એટલે હવે બીજું ચેપ્ટર આપણે ભણવાનું છે અર્થશાસ્ત્રમાં આવતા મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ. કારણ કે આપણે આ બધી જ આર્થિક પ્રવૃત્તિઓની અંદર જે વસ્તુઓનો સમાવેશ થાય છે એના મૂળમાં કે એના પાયામાં શું છે એ કન્સેપ્ટ ક્લિયર કરવો જરૂરી છે. પછી જ આપણે અર્થશાસ્ત્ર વિષયનો આગળ અભ્યાસ કરી શકીએ. એટલે આ પ્રકરણમાં આપણે અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ વિશે ભણવાનું છે. એમાં આપણે સૌથી પહેલાં તો ભણીશું કિંમત, એટલે કે કિંમત અને મૂલ્ય વચ્ચેનો તફાવત શું છે એ. પછી આવશે વસ્તુઓ, ચીજ વસ્તુ અને સેવા, અને એમાં પણ કેટલા પ્રકારો છે એ, ઉત્પાદનના સાધનો કયા કયા છે એના વિશે ભણશું. સંપત્તિ એટલે શું, સંપત્તિના પ્રકારો, અને કલ્યાણ અને સંપત્તિ વચ્ચેનો સંબંધ. આ બધી જ બેઝિક બાબતો છે, એનો આખો ખ્યાલ આપણે અર્થશાસ્ત્રના આ ચેપ્ટરમાં ભણવાના છીએ. એટલે શરૂઆત કરીએ તો સૌથી પહેલાં શરૂઆત કરીશું કિંમત અને મૂલ્ય આર્થિક પ્રવૃત્તિઓમાં. કારણ કે આપણે જે આખું ચેપ્ટર પૂરું કર્યું એમાં એ વસ્તુ જોઈ ગયા, એમાં ઉદાહરણ પણ આપ્યું કે વસ્તુની માંગ અને કિંમત સાથે શું સંબંધ છે. કિંમત જેમ જેમ વધે એમ માંગ ઘટતી જાય છે. તો આર્થિક પ્રવૃત્તિમાં કિંમત સૌથી વધારે અસર કરે છે. એટલા માટે કિંમત અને મૂલ્યનો કન્સેપ્ટ સમજવો જરૂરી છે. એટલે પહેલો કન્સેપ્ટ આપણે સમજવાનો છે કિંમત અને મૂલ્ય. તો આમ તો આપણને આ બંને શબ્દ સમાનાર્થી લાગે. કોઈ પણ વસ્તુની કિંમત કેટલી છે, એનું મૂલ્ય કેટલું છે, તો બહુમૂલ્ય છે, એનું મૂલ્ય આંકી જ ન શકાય, એની કિંમત ખૂબ ઊંચી છે. આવા શબ્દો આપણે વારંવાર સાંભળેલા હશે, બોલતા હશું. પરંતુ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જ્યારે કિંમત અને મૂલ્યને સમજવાનું હોય છે ત્યારે એમાં થોડોક ભેદ છે. એટલે જેને આપણે મૂલ્ય અને કિંમતને સમાનાર્થી સ્વરૂપે જોતા હતા, એ જ વસ્તુને આપણે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ ત્યારે એમાં રહેલો નાનકડો ભેદ સમજવો જરૂરી છે. તો સૌથી પહેલાં તો કિંમત કોને કહેવાય એ જોઈએ, પછી મૂલ્ય કોને કહેવાય. અને મૂલ્યના સંદર્ભમાં પણ બે ભાગ આપણે જોવાના છે, ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય. એટલે સૌથી પહેલાં તો કિંમત, કે ભાઈ કિંમત એટલે શું, વસ્તુ કે સેવાના બદલામાં આપણે જે નાણાકીય એકમો ચૂકવીએ છીએ. કોઈ પણ વસ્તુ બજારમાં લેવા જઈએ કે ભાઈ 60 રૂપિયા કિલો ટમેટા, તો આપણે 1 કિલો ટમેટા લઈ અને 60 રૂપિયા ચૂકવીએ, તો એ એની કિંમત થઈ. કિંમત વિશે આપણને બધાને ખબર છે. એટલે વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે કિંમત. એટલે કિંમતનો અર્થ સૌથી પહેલાં જો લખવાનું હોય તો કિંમત કોને કહેવાય, વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ. વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ. એટલે કિંમત. દાખલા તરીકે 1 કિલો ટમેટા એ કેટલાના આવે છે, તો કે 70 રૂપિયાના. તો 1 કિલો ટમેટાના બદલામાં તમે કેટલા પૈસા ચૂકવા છે, 70 રૂપિયા ચૂકવા છે. તો એ એની કિંમત થાય છે. આ એક નોર્મલ અર્થ છે અને આપણે કરીએ છીએ, વ્યવહારમાં જોઈએ છીએ એટલે આપણને આવડી જાય. પણ મૂલ્ય એટલે શું, અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ મૂલ્ય એટલે શું, એના કરતાં કઈ રીતે એ જુદું પડે છે. તો મૂલ્ય વસ્તુ કે સેવા, કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદીએ એનું અન્ય વસ્તુ કે સેવાના પ્રમાણમાં વિનિમય મૂલ્ય. અહીંયા વસ્તુ કે સેવાના બદલામાં બીજી વસ્તુના કેટલા એકમો આવે છે એ જોવાનું છે. અહીંયા વસ્તુ કે સેવાના બદલામાં કેટલું નાણાકીય પ્રમાણ કે એકમ ચૂકવીએ છીએ એ આવે છે. આ ભેદ જોવાનો છે. મૂલ્ય એટલે વસ્તુ કે સેવાનું અન્ય વસ્તુના પ્રમાણમાં વિનિમય મૂલ્ય. મૂલ્યનો અર્થ
વસ્તુ કે સેવાનું, અહીંયા યાદ રાખવાનું છે વસ્તુ કે સેવાનું અન્ય વસ્તુના પ્રમાણમાં. અહીંયા શું હતું? નાણાંના પ્રમાણમાં હતું, નાણાંના એકમના પ્રમાણમાં. અહીંયા વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા છે, એટલે વસ્તુ કે સેવાનું મૂલ્ય વસ્તુ કે સેવાનું અન્ય વસ્તુના પ્રમાણમાં વિનિમય મૂલ્ય. અન્ય વસ્તુના પ્રમાણમાં વિનિમય મૂલ્ય એટલે અહીંયા આવશે આપણી જે પેલી સાટા પ્રથા હતી ને એને યાદ રાખવાનું છે. કારણ કે સાટા પ્રથામાં એમ હોય ને એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ કેટલી, એ વિનિમય મૂલ્ય એટલે કે એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુનું કેટલું પ્રમાણ મળશે. દાખલા તરીકે 1 કિલો ઘઉં ના બદલામાં 2 કિલો બાજરી મળે તો કિલો ઘઉંના બદલામાં એનું કિલો ઘઉંનું મૂલ્ય બાજરીના સંદર્ભમાં કેટલું છે? તો કે 1 કિલો ઘઉંના બદલામાં 2 કિલો બાજરી મળે છે. એટલે વસ્તુના બદલામાં અન્ય વસ્તુના કેટલું પ્રમાણ આવે અહીંયા એ જોવાનું છે. અને અહીંયા વસ્તુ કે સેવાના બદલામાં નાણાકીય એકમનું પ્રમાણ જોવાનું છે. પરંતુ હવે જ્યારે આપણે મૂલ્યની વાત કરીએ છીએ ત્યારે મૂલ્યને બે સંદર્ભમાં આપણે ભણવાના છે. એક તો એનું ઉપયોગિતા મૂલ્ય અને બીજું એનું વિનિમય મૂલ્ય. મૂલ્યને બે સંદર્ભમાં ભણવાનું છે. ઉપયોગિતા મૂલ્ય અને બીજું વસ્તુનું હોય છે વિનિમય મૂલ્ય. અર્થશાસ્ત્રમાં જ્યારે આપણે મૂલ્યની વાત કરીએ ત્યારે એ આ વિનિમય મૂલ્ય હોય. કારણ કે અર્થશાસ્ત્રમાં આર્થિક લેવડ દેવડની વાત છે અને એ આર્થિક લેવડ દેવડ સાથે જોડાયેલું કોઈ મૂલ્ય હોય તો એ વિનિમય મૂલ્ય છે. પરંતુ અહીંયા આપણે બંનેને સાથે સાથે જોતા જઈએ, એક તફાવતના સંદર્ભમાં પણ જોતા જઈએ, આપણને થોડાક મુદ્દા પણ જુદા પડશે. બંને મૂલ્યો કોને ઉપયોગિતા મૂલ્ય કહેવાય અને કોને વિનિમય મૂલ્ય કહેવાય. તો સૌથી પહેલા ઉપયોગિતા મૂલ્યની વાત કરીએ તો વસ્તુ, કોઈ પણ વસ્તુ કે સેવા માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે તે એનું ઉપયોગિતા મૂલ્ય છે. કોઈ પણ વસ્તુ કે સેવા માનવ જીવન માટે એટલે કે જીવન ટકાવી રાખવા માટે, હવા ના હોય તો જીવી શકાય? ન જીવી શકાય. ખોરાક, માણસને ખાવા ન મળે તો જીવી શકે નહીં. હવા, ખોરાક, પાણી, સૂર્યપ્રકાશ, આ બધી વસ્તુ એવી છે કે જેનું વિનિમય મૂલ્ય કરતાં એનું ઉપયોગિતા મૂલ્ય ખૂબ વધુ છે અને ખૂબ મોટા પ્રમાણમાં અવેલેબલ છે. એટલે આ બે પ્રકારની વસ્તુ છે. અમુક ઉપયોગિતા મૂલ્ય ધરાવે છે, અમુક વિનિમય મૂલ્ય ધરાવે છે. તો પહેલો મુદ્દો આપણે એ રાખીએ કે વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે. પહેલો મુદ્દો, વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે. તેનું ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે. દાખલા તરીકે હવા, પાણી, ખોરાક, સૂર્યપ્રકાશ, આ બધી જ વસ્તુ એવી છે કે માનવ જીવન માટે બહુ મૂલ્ય છે. આમાંથી એક પણ વસ્તુ ના હોય તો માનવ જીવન ટકી જ ન શકે. એટલે એની ઉપયોગિતા મૂલ્ય ખૂબ વધુ પ્રમાણમાં છે. જ્યારે વિનિમય મૂલ્યની વાત કરીએ તો કારણ કે આ હવા એટલી બધી અમાપ પુષ્કળ પ્રમાણમાં છે એટલે એની ઉપયોગિતા મૂલ્ય તો એટલી છે કે માણસ મરી જાય ના હોય તો છતાંય એને વેચાતી લેવી પડતી નથી. કારણ કે કુદરતે જ એટલી બધી હવાનું સર્જન કર્યું છે. પરંતુ હવે પ્રદૂષણ એટલું બધું વધતું જાય છે કે હવે શુદ્ધ હવા પણ વેચાવાની શરૂઆત થઈ ગઈ છે. ચીનમાં પણ એટલું બધું પ્રદૂષણ થઈ ગયું કે ત્યાં આલ્પ્સની પર્વતમાળાઓમાંથી શુદ્ધ ઓક્સિજન ભરીને હવાઓના બાટલા ચીનમાં વેચાતા થઈ ગયા. એટલે જેમ જેમ પ્રદૂષણ વધતું જશે એમ કદાચ કુદરતે આપેલી વસ્તુઓ પણ આપણને મળી શકે નહીં. હવા છે, પાણી પણ શુદ્ધ પાણી ન મળે તો આપણે વેચાતું પાણી પીવા જ માંડ્યા છીએ
કે જે ઉપયોગિતા મૂલ્ય ખૂબ ધરાવે ને અખૂટ પ્રમાણમાં છે, 3 ભાગમાં પાણી છે ને 1 ભાગમાં જમીન છે, છતાં પણ પરિસ્થિતિ એવી આવેલી છે આપણા જ પ્રદૂષણને કારણે. ખોરાક મૂળભૂત જરૂરિયાત છે, પરંતુ એ મૂળભૂત જરૂરિયાત છે એ પૂરો પાડવા માટે પણ આપણે પૈસા ખર્ચવા પડે છે. અત્યારે માત્ર ને માત્ર વિનામૂલ્યે મળે છે એવી વસ્તુ 100% કહીએ તો એક સૂર્યપ્રકાશ છે, કે એનું આપણે 1 પણ રૂપિયો હજી ચૂકવવો પડતો નથી. હવે વિનિમય મૂલ્યની વાત કરીએ તો એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમો, તો એ વિનિમય મૂલ્ય છે. એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમો મળે છે તેનું વિનિમય મૂલ્ય છે. આગળ આપણે જે ઉદાહરણ રાખ્યું હતું એ જ ઉદાહરણ રાખીએ કે ભાઈ ઘઉંના બદલામાં બાજરી કેટલી મળે છે. દાખલા તરીકે ઘઉંના બદલામાં બાજરી કેટલી મળે એ એનું વિનિમય મૂલ્ય છે. અહીંયા વસ્તુના બદલામાં વસ્તુ કેટલી મળે છે એ એનું વિનિમય મૂલ્ય છે. હવે બીજો મુદ્દો ઉપયોગિતા મૂલ્યોમાં જોવા જઈએ, કારણ કે ઉપયોગિતા મૂલ્ય ખૂબ છે અને એના વગર માનવ જીવન ટકી જ ન શકે. એટલા માટે જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ખૂબ વધુ હોય છે ને એવી વસ્તુનું વિનિમય મૂલ્ય ના પણ હોય. વિનિમય મૂલ્ય ના પણ હોય પરંતુ એના વગર જીવી ન શકાય. પણ અહીંયા જેનું વિનિમય મૂલ્ય છે એની ઉપયોગિતા મૂલ્ય તો છે જ, કારણ કે જે ઉપયોગિતા મૂલ્ય ના હોય તો કોઈ લે જ શું કામ? વ્યક્તિને બાજરીની જરૂર છે તો જ એ ઘઉંના બદલામાં લેશે ને. એનો ઉપયોગ જ ના હોય તો કોઈ વ્યક્તિ એના માટે ખર્ચ કરે જ નહીં. એટલે જેનું વિનિમય મૂલ્ય છે એની ઉપયોગિતા મૂલ્ય તો છે ને છે જ, પરંતુ જેનું ઉપયોગિતા મૂલ્ય છે એનું શક્ય છે કે વિનિમય મૂલ્ય હોય પણ નહીં. સૂર્યપ્રકાશ એના વગર જીવી ન શકીએ, માનવ જીવન અથવા તો સજીવ સૃષ્ટિ જ શક્ય નથી, પરંતુ એનું વિનિમય મૂલ્ય નથી, કારણ કે આપણે ક્યાંય પૈસા દઈને એને ખરીદવું પડતું નથી અથવા તો એના બદલામાં આપણે બીજી વસ્તુ એને આપવી પડતી નથી, એટલે એનું વિનિમય મૂલ્ય નથી. એટલે બીજો મુદ્દો એ પણ બની શકે કે જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય છે એનું વિનિમય મૂલ્ય હોય જ એવું જરૂરી નથી. જેનું ઉપયોગિતા મૂલ્ય હોય એનું વિનિમય મૂલ્ય ના પણ હોય. દાખલા તરીકે સૂર્યપ્રકાશ. પરંતુ અહીંયા એ જ બીજો મુદ્દો લખીએ તો જેનું વિનિમય મૂલ્ય છે એનું ઉપયોગિતા મૂલ્ય હોય ને હોય જ. જેનું વિનિમય મૂલ્ય છે એનું ઉપયોગિતા મૂલ્ય હોય જ, તો જ વ્યક્તિ એના બદલામાં બીજી વસ્તુ ચૂકવશે કે લેશે. ઉપયોગ જ ના હોય તો કોઈ વસ્તુના બદલામાં વસ્તુ લે જ શું કામ? એટલા માટે અહીંયા ઉપયોગિતા મૂલ્ય હોય તો જ એનું વિનિમય થઈ શકે છે. હવે ત્રીજી વસ્તુ, ઉપયોગિતા મૂલ્યના સંદર્ભમાં આપણે કહીએ તો ઉપયોગિતા મૂલ્ય ઊંચું હોય તો એનો પુરવઠો પણ અમાપ હોય છે. સૂર્યપ્રકાશ, હવા અમાપ પુરવઠો છે ને, કારણ કે એનું ઉપયોગિતા મૂલ્ય ઊંચું છે. જો એ ના હોય તો માનવ જીવન જ ટકી ના શકે. એટલે ઉપયોગિતા મૂલ્ય ઊંચું હોય તેનો પુરવઠો અમાપ હોય. અહીંયા આવશે પુરવઠો અમાપ હોય. દાખલા તરીકે હવા, સૂર્યપ્રકાશ. અહીંયા ચોથો મુદ્દો આવશે. હવે તમે બનાવી શકો ત્રીજો મુદ્દો એનો. અહીંયા પુરવઠો અમાપ છે, કારણ કે એ વેચાતી વસ્તુ લેવાની નથી અને એના વગર જીવન શક્ય નથી. એટલે હવા અને સૂર્યપ્રકાશ અમાપ છે. એને માપી શકાતો નથી, એને સંગ્રહી નથી શકાતો, અથવા તો એને કોઈ જગ્યાએ ભરી ન શકાય એવો પુરવઠો છે. એટલે અમાપ પુરવઠો છે. વિનિમય મૂલ્ય ઊંચું હોય તે વસ્તુનો પુરવઠો ઓછો હોય અથવા તો અછત હોય.
અહીંયા પુરવઠો અમાપ હોય છે, અહીંયા પુરવઠો ઓછો અથવા તો એની અછત હોય, જેનું વિનિમય મૂલ્ય ઊંચું હોય. તો કઈ વસ્તુનું વિનિમય મૂલ્ય ઊંચું છે? દાખલા તરીકે સોનું, ચાંદી, હીરા, માણેક, આ બધી વસ્તુઓ ખૂબ મૂલ્યવાન છે અને એટલે જ એનો પુરવઠો ઓછો છે અથવા તો અછત છે. દાખલા તરીકે સોનું, ચાંદી, હીરા, આ બધાનું વિનિમય મૂલ્ય ખૂબ ઊંચું છે, એટલા માટે જ એનો પુરવઠો ઓછો છે. અહીંયા ઉપયોગિતા મૂલ્ય ખૂબ ઊંચું છે, એટલા માટે એનો પુરવઠો અમાપ હોય છે. ચોથો મુદ્દો બનાવીએ તો સમય અને સ્થળના સંદર્ભમાં આનું પ્રમાણ એક સરખું જ રહે. સમય સ્થળના સંદર્ભમાં એનું પ્રમાણ બદલાતું નથી. હવા અહીંયા જેટલી છે એટલી જ હવા કાશ્મીરમાં છે, એટલી જ હવા ચીનમાં પણ છે, એટલી જ હવા અમેરિકામાં પણ છે. સૂર્યપ્રકાશ અહીંયા છે એટલો જ. હા, તમે પૃથ્વીના ગોળાની વાત કરીએ ત્યારે ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં એ સૂર્યપ્રકાશના કિરણો ત્રાસા પડે છે એટલે ઓછો, બાકી પૃથ્વીનો મોટા ભાગમાં બધા જ જીવન ટકી શકે એટલો સૂર્યપ્રકાશ બધાને મળે છે. એટલે સમય અને સ્થળના સંદર્ભમાં એનું પ્રમાણ એક સરખું રહે છે. સમય અને સ્થળના સંદર્ભમાં પ્રમાણ મોટે ભાગે સમાન રહે છે. તો વિનિમય મૂલ્યની વાત કરીએ તો સમય અને સ્થળના સંદર્ભમાં એનું મૂલ્ય બદલાય છે. સમય અને સ્થળના સંદર્ભમાં મૂલ્ય બદલાય છે. કઈ રીતે સમય અને સ્થળના સંદર્ભ? તો આપણે ઋતુની જ વાત કરીએ, શિયાળામાં અને ઉનાળામાં. તો શિયાળામાં ફ્રીજ, એસી, આ બધી જ વસ્તુઓની માંગ ઘટી જાય અને એટલા માટે એ વસ્તુઓનું મૂલ્ય પણ એ સમયમાં ઘટી જાય. ત્યારે એટલા આપણે એટલું જરૂરી નથી લાગતું. એ સમયમાં આપણે બ્લેન્કેટ જોતા હોય છે. એટલા માટે ઋતુની સમયના સંદર્ભમાં વાત કરીએ તો શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં રેનકોટ, છત્રી, આ બધી વસ્તુઓ જોઈએ. ઉનાળામાં ફ્રીજ, એસી, આ બધી વસ્તુઓનું મૂલ્ય વધી જતું હોય છે. એ જ રીતે સ્થળની વાત કરીએ તો કાશ્મીર અને ગુજરાતની કમ્પેરિઝન કરીએ તો ગુજરાતમાં આપણને ઋતુ પ્રમાણે બધી વસ્તુઓ જોતી હોય છે. ઉનાળામાં એસી, પંખા એના વગર જીવી જ ન શકાય એટલી બધી ગરમી પડતી હોય છે. જ્યારે કાશ્મીરમાં એસી કે પંખો ક્યાંય હોતો જ નથી કોઈ પણ જગ્યાએ, કારણ કે ત્યાં કુદરતી એસી ભગવાને દીધેલું છે. તો ત્યાં જરૂરિયાત ગરમ કપડાં અને બ્લેન્કેટને એની હોય છે. એટલે સ્થળ અને સમયના સંદર્ભમાં વિનિમય મૂલ્ય વસ્તુઓનું બદલાતું રહેતું હોય છે. આમ મૂલ્યના સંદર્ભમાં એક ઉપયોગિતા મૂલ્ય અને એક વિનિમય મૂલ્ય, આ બંને દ્રષ્ટિએ મૂલ્યની વાત થતી હોય છે. પરંતુ આપણે અર્થશાસ્ત્રમાં જ્યારે મૂલ્યની વાત કરીએ ત્યારે મેં તમને કીધું એમ વિનિમય મૂલ્યની જ વાત કરવાની છે. આ કુદરતી સંપત્તિ છે, કુદરત તરફથી મળે છે, એનો જે જથ્થો છે એ અમાપ છે અને જ્યાં પુરવઠો અમાપ છે એનો આપણે આર્થિક મૂલ્યના સંદર્ભમાં અભ્યાસ કરવાનો હોતો નથી. કારણ કે વિનિમય મૂલ્ય જોવાનું છે, વસ્તુની કિંમત જોવાની છે. એટલે કિંમત અને મૂલ્યની વાત આવે ત્યારે વિનિમય મૂલ્યને જ ધ્યાને લેવાનું છે. ઉપયોગિતા મૂલ્ય છે એ જીવન ટકાવી રાખવા માટે કુદરત તરફથી આપણને અમાપ વસ્તુઓ મળી રહી છે. એટલે ખાસ યાદ રાખવાનું, જ્યારે અર્થશાસ્ત્રના સંદર્ભમાં વાત કરીએ ત્યારે વિનિમય મૂલ્યને જ ધ્યાને રાખવાનું છે. કિંમત અને મૂલ્ય એક માર્કમાં પૂછાય છે. એક તો અર્થ, એટલે એ અર્થના સંદર્ભમાં તમારે યાદ રાખવાનું છે, જે મેં પહેલાં જ લખી દીધેલો છે. કિંમત વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ, અને મૂલ્ય વસ્તુ કે સેવાનું અન્ય વસ્તુના પ્રમાણમાં વિનિમય મૂલ્ય. એમાં મેં 1 કિલો ઘઉં બરાબર 2 કિલો બાજરી ઉદાહરણ તરીકે તમને કીધું હતું. તો આ રીતે બંનેનો અર્થ એક માર્કમાં પૂછાઈ શકે છે. એમ યાદ રાખવાનું છે. અને ઘણી વખત 2 માર્કમાં ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય તફાવત સમજાવવો પૂછે. તો એ રીતે પણ આપણી આ જે બેઝિક સંકલ્પના છે કે આપણી અંદર એનો બેઝિક મૂળભૂત ખ્યાલ છે એ ક્લિયર હોવો જોઈએ. તો કશું અઘરું રહેશે નહીં. અત્યારે આ વિડીયોમાં બસ આટલું શીખવાનું છે અને નોટમાં આ જ રીતે લખવાનું છે બંને વસ્તુનો અર્થ અને
આ બંનેના તફાવતની રીતે આખો કન્સેપ્ટ આપણને ક્લિયર થાય આટલું લખાઈ જવું જોઈએ. અત્યાર પૂરતું આટલું પૂરું છે. હવે પછીનું આગળના ચેપ્ટરનો જે કંઈ પોર્શન છે એ બીજા વિડીયોમાં ભણીશું. ત્યાં સુધી નમસ્તે.